વિરુદ્ધની લડાઈ નથી, કોઈ પાર્ટીથી પાર્ટી વિરુદ્ધની લડાઈ નથી. રાજકોટનું રણ મેદાન એ સંવિધાનને બચાવવાની, સંવિધાનિક અધિકારોને આગળ ધપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની લડાઈ હતી. મને લાગે છે કે ક્યાંય સ્વાર્થ અને ભયની દીવાર વચ્ચે ગુલામ બનાવેલા ગુજરાતની અંદર સામાન્ય માણસને ક્યાંય ડરાવવામાં, ક્યાંય ધમકાવવામાં, ક્યાંય ભરમાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે. પણ સફળતા માટે એને અભિનંદન. હું હંમેશા કહેતો આવ્યો છું કે આ 2024ની ચૂંટણીઓએ 2004નું પુનરાવર્તન કરવા તરફ કદાચ આગળ વધી રહી છે અને જે સમગ્ર દેશમાં રુઝાન સામે આવી રહ્યા છે એ મુજબ હજુ પણ હું આશાવાદી છું કે આ દેશના લોકો એ સત્તા પરિવર્તન કરવા માટે આદેશ આપ્યો છે અને દેશમાં ક્યાંય મંદીને હરાવવા, મોંઘવારીને હરાવવા, બેરોજગારીને હરાવવા, અત્યાચાર અને ભ્રષ્ટાચારને હરાવવા માટે થઈને દેશના લોકો એ સત્તા પરિવર્તન માટે આશીર્વાદ આપશે. ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે. મેં ફરીથી એ વાતને દોહરાવું છું કે આ લડાઈ માત્ર વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધ નહીં, વિચારધારાથી વિચારધારા વિરુદ્ધ નહીં, વ્યવસ્થાને બદલવા માટેની લડાઈ હતી. લોકોએ પ્રયાસ કર્યો. મને આનંદ થાય છે કે રાજકોટ વાસીઓના હૃદયને જીતવામાં હું સફળ થયો. ચૂંટણીઓ લડવી મહત્વની છે. હાર જીત તો જનતાની અદાલત નક્કી કરતી હોય છે ને જનતાએ જે આદેશ આપ્યો છે જનાદેશને સહર્ષ સ્વીકારું છું. પણ રાજકોટ વાસીઓએ ખૂબ ઓછા સમયમાં ભારતીય જનતા પાર્ટીની શ્રેષ્ઠ પીચ, કોંગ્રેસ માટે સૌથી કઠિન કોન્સ્ટિટ્યુન્સીની અંદર આ જંગને છેડ્યો હતો અને એમ છતાં રાજકોટ વાસીઓએ ઓછા સમયમાં ખૂબ બધો પ્રેમ આપ્યો. સંસદ બનવાનું સપનું નહોતું પણ હાથી બની અને આવતા 5 વર્ષ રાજકોટના લોકો એની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષનો આ કાર્યકર્તા રાજકોટમાં રહેવાનો છે, રાજકોટ વાસીઓની વચ્ચે રહેવાનો છે અને જ્યારે જ્યારે પ્રજાની પીડા હશે, પ્રજાની વેદના હશે તેને વાચા આપવા માટેનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવાનો. ગામડાઓના મુદ્દા ખૂબ ઉઠાવ્યા, આમ છતાં ગામડાના લોકો ખેડૂતો કેમ સાથે? હું હંમેશા કહેતો આવ્યો છું કે ગાંધી અને સરદારનું ગુજરાત આજ સ્વાર્થ અને ભયની દીવાર વચ્ચે ગુલામ બનાવવામાં ભારતીય જનતા પાર્ટી કદાચ સફળ થઈ છે. ક્યાંય સરકારી તંત્રનો દુરુપયોગ કરી, ક્યાંય ડરાવી, ક્યાંય ધમકાવી, ક્યાંય લલચાવી, ક્યાંય ફોસલાવી, ક્યાંય ભરમાવી. તો એક બાદ એક કમળ ખીલી રહ્યા છે, પરંતુ રાજકોટમાં કોંગ્રેસ હારી છે અને પરેશ ધાનાણી તે અંગે જ બોલી રહ્યા હતા. ભલે હાર્યા છે પરંતુ અહીંયાથી અમે મેદાન છોડવાના નથી. આ સાથે જ વાત કરીએ તો પેટા ચૂંટણીના જે પરિણામ આવી રહ્યા છે, વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ કે ત્યાં બીજેપી જીતી ચૂકી છે. પંચમહાલ ભાજપના રાજપાલસિંહ પણ તેઓ પણ લીડ આપ જોઈ શકો છો કે 3.86 લાખ મતથી જીત તેઓ મેળવી રહ્યા છે. અને પંકજ આપણી સાથે જોડાઈ ગયો છે અને પંકજ પાસે જઈએ અને ત્યાંથી શું આંકડા આવી રહ્યા છે ઇન્ડિયા લેવલના. જી પંકજ. જી સંધ્યા, જોઈએ તો દેશની અંદર 543 લોકસભા બેઠક છે અને એનો ગ્રાફિકના માધ્યમથી આપણે સમજાવીશ કે અત્યાર સુધીનો જે સિનારીઓ સામે આવ્યો છે, એનડીએ 297 સીટો પર આગળ છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 228 સીટો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે અધર પાર્ટી છે તે 21 સીટો પર આગળ ચાલી રહી છે. હવે આ જે કેસરી કલર તમે જે જોઈ રહ્યા છો આ છે ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી દળો કે જ્યાંના તેમના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જ્યારે આ બ્લુ કલર તમે જે જોઈ રહ્યા છો એ ઇન્ડિયા ગઠબંધન અને તેમના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. પરંતુ એક રસાકસી અને રોમાંચ ભર્યો માહોલ થઈ ગયો છે સંધ્યા, કારણ કે આ ઇન્ડિયા ગઠબંધન 225 સીટ, આમ તો એક્ઝિટ પોલ છે એ મોટા ભાગના ખોટા પડ્યા છે એ દેખાઈ રહ્યું છે. હવે આપણે રાજ્યવાર સ્થિતિ છે એ આપણે ચેક કરી લઈએ તો યુપીમાં 80 સીટ છે અને 80 લોકસભા સીટમાંથી એનડીએ 37 પર આગળ છે, જ્યારે ઇન્ડિયા 41 પર આગળ છે. આ એક મોટો ઉલટફેર અહીંયા મતદારોએ આપ્યો છે. યુપીમાં 41 સીટ ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે તેમાં આગળ ચાલી રહ્યા છે, જ્યારે 2 અધર પાર્ટીના ઉમેદવાર છે જે આગળ ચાલી રહ્યા છે.
અને બસપા જે માયાવતીની પાર્ટી છે તેના સુપડા સાફ થઈ ગયા છે યુપીમાં, પરંતુ એનડીએ કે જેને સૌથી વધારે આશા આ રાજ્યમાંથી બેઠકો મળવાની હતી તે અહીંયા આગળ આશા ઠગારી નીવડી છે. માત્ર 37 બેઠકો પર તેના ઉમેદવાર આગળ છે. હવે બીજી એક ઉલટફેરવાળી બેઠક જો કહીએ તો એ છે વેસ્ટ બંગાળ. પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા સીટમાંથી ટીએમસી 31 બેઠક પર અત્યારે આગળ છે, બીજેપી માત્ર 10 પર આગળ છે, જ્યારે કે બીજેપીનો દાવો 25 થી વધારે બેઠકો જીતવાનો હતો. કોંગ્રેસ માત્ર એક સીટ પર આગળ ચાલી રહી છે. એટલે અહીંયા ટીએમસી નું ગઠબંધન ભલે ઇન્ડિયા ગઠબંધન સાથે નથી, પરંતુ શક્ય છે કે જ્યારે ગઠબંધનવાળી સરકાર રચાય ત્યારે ટીએમસી કયા ગઠબંધનમાં પોતાનો ઝુકાવ રાખે છે એ જોવાનું રસપ્રદ બની શકે છે. કારણ કે ઇન્ડિયા ગઠબંધનની જે ઓવરઓલ જે બેઠકો છે જે 272ના મેજિક આંકને સ્પર્શવામાં જો એની નજીક આવે તો ટીએમસીનો એમને સપોર્ટ સરકાર બનાવવામાં મળી શકે છે એવી શક્યતા છે. જો કે હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે, તેના ઉપર નજર કરીએ. ઉત્તર ગુજરાતથી આવી રહી છે આ ખબર. ઉત્તર ગુજરાતની 2 લોકસભા બેઠક પર જબરજસ્ત રસાકસી છે. આ શરૂઆતથી જ આપણે કહી રહ્યા છીએ કે બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર જબરજસ્ત રસાકસી. બનાસકાંઠા ગેનીબેનના કારણે અહીંયા જબરજસ્ત ચર્ચામાં રહી, અને બીજી બેઠક જે છે એ પાટણ ચંદનજી લગાતાર શરૂઆતી રૂઝાન આવ્યા ત્યાંથી જ ચંદનજી ઠાકોર આગળ જોવા મળ્યા. જો કે વચ્ચે એવું પણ થયું હતું કે ચંદનજી ઠાકોર પાછળ જતા રહ્યા હોય, પરંતુ ફરી એક વખત ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠા અને પાટણ આ બેઠક પર છેલ્લા રાઉન્ડનું મત જોવાનું રહેશે. તો આપણે ઉત્તર ગુજરાતનો સિનારીઓ જાણવા માટે ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે. ગૌતમ, આપની પાસે આવીશ. સૌથી પહેલા તો પાટણ અને બનાસકાંઠા 2 સીટ જોઈ રહ્યા છે. લાગી રહ્યું છે ખરું કે છેલ્લા રાઉન્ડનું મત ગણતરી થાય એમાં ક્યાંક ઉલટફેર થઈ જાય? તો સવારથી જ જે પ્રકારે પરિણામો સામે આવી રહ્યા છે, એક બાદ એક રાઉન્ડ જે છે તે ખુલી રહ્યા છે. પરંતુ વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતની 2 બેઠકો એવી છે કે જે સતત કોંગ્રેસની લીડ જે છે તે જોવા મળી રહી છે. જેમાં પાટણની બેઠક હોય કે બનાસકાંઠાની બેઠક હોય, બંને બેઠક ઉપર સતત લીડ જે છે તે ચાલી રહી છે. અત્યારે હાલ વાત કરવામાં આવે તો 15 થી 17 જેટલા જે રાઉન્ડ જે છે બંને બેઠક ઉપર પૂર્ણ થઈ ચૂક્યા છે. જેમાંથી બનાસકાંઠા બેઠક ઉપરથી જે 22 જેટલી જે સરસાઈ જે છે તે જોવા મળી રહી છે. એ જ રીતે પાટણ બેઠકની વાત કરવામાં આવે તો 6000 જેટલા લીડથી ચંદનજી ઠાકોર જે છે તે આગળ ચાલી રહ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે 26 બેઠકો ગુજરાતની છે, તેમાંથી એક બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, અને ત્યારબાદ 25 બેઠકો પર જે ચૂંટણી યોજાઈ હતી, સૌ કોઈની મીટ જે છે તે ઉત્તર ગુજરાતમાં મંડાયેલી હતી કે ઉત્તર ગુજરાતની આ 2 બેઠકો જે છે તે શરૂઆતથી જ્યારથી ઉમેદવારોની જાહેરાત થઈ ત્યારથી જ આ બેઠક બંને જે છે તે ફાઇટ આપતી બેઠક જે છે તે જોવા મળી રહી છે. જોકે બનાસની બેન ગેનીબેન તરીકેનું સૂત્ર જે છે તે પણ ચૂંટણી સમય દરમિયાન ચાલ્યું હતું, અને અત્યારે હાલ આ પરિણામ ઉપર પણ આ જે સૂત્ર આધારિત જોવા મળી રહ્યું છે કે હવે જોવાનું એ રહે છે કે મામેરું પૂરાય છે કે કેમ. આ પ્રકારની પણ વાત જે છે તે જોવા મળી હતી. પરંતુ શરૂઆતના જે પરિણામો આવી રહ્યા છે, એક બાદ એક બેઠક જે રાઉન્ડ ખુલી રહ્યા છે, રાઉન્ડની અંદર જે ગેનીબેન જે છે તે પણ સરસાઈ સાથે આગળ વધી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે પૂર્ણતાના આરે આ લીડ જળવાય છે કે કેમ. જી ગૌતમ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. અશરફ પણ મારી સાથે પાટણથી છે. અશરફ, પાટણમાં જબરજસ્ત રસાકસી જોવા મળી રહી છે, કારણ કે ચંદનજી ઠાકોર જીતશે એવી આશા પહેલા પણ નહોતી લાગતી, પરંતુ હાલ જે સિનારીઓ સામે આવી રહ્યો છે ચંદનજી ઠાકોર આગળ છે. કેટલા રાઉન્ડ પૂરા થયા છે? બિલકુલ પંકજ, ચોક્કસ કહીએ કે સતત રાઉન્ડની ગણતરીની શરૂઆત થઈ છે. એટલે કે અત્યાર સુધી લગભગ 11 રાઉન્ડની મતગણતરી પૂરી થઈ છે, અને લગભગ 11,123 મતથી ચંદનજી આગળ છે. એટલે ચોક્કસ કહીએ કે જે રીતે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને શરૂઆતના રાઉન્ડમાં ચંદનજી લગભગ 19મા રાઉન્ડ સુધી આગળ હતા, પરંતુ માત્ર જે 20મો રાઉન્ડ આવ્યો છે ત્યાં બાજી પલટાઈ હતી. એટલે કહી શકીએ કે હજુ તો 13 જેટલા રાઉન્ડ બાકી છે. એટલે કે કુલ 24 રાઉન્ડ પાટણ લોકસભા બેઠક પર છે. એટલે જે રીતે શહેરી વિસ્તાર આવશે છે ક્યાંક જે પાસો છે પલટાઈ શકે છે, પરંતુ અત્યારની સ્થિતિએ ચંદનજી ઉપર જે આશાઓ હતી તેમાં ક્યાંક ખરા ઉતર્યા છે. જે રીતે સતત 11 રાઉન્ડમાં લીડ નીકળી છે, પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે થોડા સમય અગાઉ જે ભરતસિંહે નિવેદન આપ્યું હતું કે જે 5-5 લાખની લીડની જે વાત કરતા હતા, પરંતુ ક્યાંક લીડમાં સામે ભાજપના ઉમેદવાર જ ઓછી કહી છે. એટલે કે એ માત્ર 1 લાખની લીડની તેમને આશા વ્યક્ત કરી છે. પરંતુ ચોક્કસ કહીએ કે હાલની સ્થિતિએ ગુજરાત. જી અશરફ, હું આપની પાસે આવીશ. હવે સીધા જઈશું નવસારી, જ્યાં ભાવિન મારી સાથે જોડાય છે. ભાવિન, નવસારીમાં કેટલા રાઉન્ડ પૂરા થયા છે અને કોણ કેટલા મતથી આગળ દેખાઈ રહ્યું છે?
પંકજ, નવસારી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો નવસારી લોકસભા બેઠક પર 10 રાઉન્ડ હાલ સમાપ્ત થઈ ચૂક્યા છે અને 11મો રાઉન્ડની શરૂઆત છે. 10મા રાઉન્ડના અંતે જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર CR પાટીલ હાર 4,66,815 મતથી આગળ ચાલી રહ્યા છે. એટલે કે કોંગ્રેસના જે ઉમેદવાર છે નૈસદ દેસાઈ એમને 1,44,048 જેટલા જ મત માત્ર મળ્યા છે અને ટોટલ જો નવસારી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો 22,23,550 જેટલું કુલ વોટર્સ હતા અને તેમાંથી 13,26,542 જે મતદારો છે એ મતદારોએ મતદાન કર્યું હતું. એટલે કે 59% જેટલું મતદાન નવસારી લોકસભા બેઠક પર થયું હતું પંકજ. અને 10મા રાઉન્ડના અંતે જે CR પાટીલ છે એ 4.5 લાખથી વધુ લીડથી આગળ નીકળી ચૂક્યા છે. એટલે કોંગ્રેસ માટે હવે આ કપરા ચઢાણ સવારથી જ જે કોંગ્રેસના ઉમેદવાર જે હતા નૈસદ દેસાઈ એમણે પોતાની હાર સ્વીકારી લીધી હતી. જે રીતના CR પાટીલની લીડ એ પહેલા પ્રથમ અને બીજા રાઉન્ડના અંતે જે આગળ નીકળી ગયા હતા 1.5 લાખ જેટલી લીડ CR પાટીલ આગળ નીકળી ગયા હતા ત્યારથી જ કોંગ્રેસના ઉમેદવારે પોતે હાર સ્વીકારી લીધી હતી. અને હવે જે રીતના CR પાટીલ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એમણે 4.5 લાખથી વધુ લીડથી આગળ નીકળી ચૂક્યા છે. એટલે કે લગભગ એમની જીત હવે નિશ્ચિત માનવામાં આવે છે પંકજ. બિલકુલ ભાવિન, હું આપણી પાસે આવીશ તો જોવાનું એ છે કે નવસારીમાં CR પાટીલ પોતાનો જ રેકોર્ડ તોડે છે કે કેમ. હવે આપણે જઈશું આણંદ કે જ્યાં સૌથી વધારે આપણે આજે સવારથી ચર્ચા કરતા હતા કે અમિત ચાવડા કે મિતેશ પટેલ. આણંદથી મૌલિક ધામેચા મારી સાથે જોડાયા છે. મૌલિક, આપણી પાસે આવીશ. આણંદમાં કેવો માહોલ છે? હાલ કેટલા રાઉન્ડ પત્યા છે? કોણ કેટલા મતોથી આગળ છે? જી મૌલિક. પંકજ, બિલકુલ અત્યારે હાલ 11 રાઉન્ડના અંતે મિતેશ પટેલ જે લોકસભા બેઠકમાં ઉમેદવાર જે છે બીજેપી તરફથી છે તેમને લગભગ 60,000થી 62,000ની લીડ જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. અમિત ચાવડા જે કોંગ્રેસ તરફથી ઉમેદવાર હતા તેઓ અત્યારે હાલ પાછળ ચાલી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જ્યાં મતગણતરી કેન્દ્ર છે તે મતગણતરી કેન્દ્રના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ સમર્થકોની ભીડ જે છે તે હવે અહીંયા ઉમટવા પડી છે. માત્ર 22 રાઉન્ડ જે છે તે 22 રાઉન્ડના અંતે જીતની જે છે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ તેની ઉજવણી જે છે તે ઉજવણી કરવામાં આવતી હોય છે. ફરી એક વખત આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. મારી પાછળના આપ દ્રશ્યો જે છે તે દ્રશ્યો જોઈ શકો છો. અત્યારે હાલ પણ સમર્થકો જે છે તે સમર્થકોના ટોળા જે છે તે આવવાની શરૂઆત થઈ ગઈ છે. ક્યાંક ભાજપ તરફથી એવો આદેશ પણ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની જાહેરાત કે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ઉજવણી જે છે તે ના કરવામાં આવે. ક્યાંક જે શોક છે રાજકોટની ઘટના તેને પગલે આ નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં પણ ભાજપના સમર્થકો કહી શકાય તે મતગણતરી કેન્દ્ર બહાર જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. એક રસાકસીનો માહોલ જે છે તે ચોક્કસથી શરૂઆતમાં જોવા મળતો હતો અને તેની પાછળનું કારણ ક્યાંક એ છે કે કાંટેકી ટક્કર જે છે તે મિતેશ પટેલ અને સાથે સાથે અમિત ચાવડા આ બંનેમાં જોવા મળતી હતી. અત્યારે હાલ પરંતુ ક્યાંક 60,000થી વધારેની લીડ જે છે તે મિતેશ પટેલ મેળવી રહ્યા છે. બાય ઇલેક્શનની વાત કરીએ તો બાય ઇલેક્શન પણ છે ખંભાતનું અને ખંભાતમાં પણ 37,000થી વધુની લીડ સાથે બીજેપી જે છે તે અત્યારે હાલ આગળ જોવા મળી રહ્યું છે. જી મૌલિક.